બરોડા ડેરીમાં 6 બિનહરીફને ભાજપના મેન્ડેટ મોડા ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યા। જિલ્લા પ્રમુખની મૌખિક સૂચનાથી આ મેન્ડેટ આપવામાં આવ્યું છે। સતીશ પટેલ, શૈલેષ પટેલ, રણજીત રાઠવાને મેન્ડેટ મળ્યું। સુરપાલસિંહ રામસિંહ પરમારને મેન્ડેટ મળ્યું। બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા સાવલી બેઠક બિનહરીફ થઈ। સાવલીથી કેતન ઇનામદાર જૂથના રામસિંહ પરમાર બિનહરીફ થયા। તો બરોડા ડેરીમાં 6 બિનહરીફને ભાજપના મેન્ડેટ આપવામાં આવ્યા છે। મોડા ભારતીય જનતા પાર્ટીએ આ મેન્ડેટ આપ્યા અને 6 નામ જાહેર કરાયા। જિલ્લા પ્રમુખની મૌખિક સૂચનાથી આ મેન્ડેટ આપવામાં આવ્યા છે। જો આ નામ પર નજર કરવામાં આવે તો સતીશ પટેલ, શૈલેષ પટેલ, રણજીત રાઠવા તેમજ સુરપાલસિંહ અને રામસિંહ પરમારને મેન્ડેટ મળ્યા। બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા, જેને કારણે સાવલી બેઠક પણ બિનહરીફ થઈ। ત્યાં કેતન ઇનામદારના સમર્થક એવા રામસિંહ પરમાર બિનહરીફ રહ્યા છે। જિલ્લા પ્રમુખની સૂચનાથી આખરે આ મેન્ડેટ આપવામાં આવ્યા અને 6 એવા નામ છે જે બિનહરીફ થયા છે। બરોડા ડેરીના માળખામાં જ્યાં 6 ઉમેદવારો બિનહરીફ થયા, ભાજપ તરફથી તેમને મેન્ડેટ આપીને હવે તેમની સત્તાવાર નામની ઘોષણા કરવામાં આવી છે। જોકે મોડા આ મેન્ડેટ આપવામાં આવ્યા તે પણ જિલ્લા પ્રમુખની મૌખિક સૂચનાથી અપાયા છે। આ 6 નામ, જેમાં સતીશ પટેલ, શૈલેષ પટેલ, રણજીત રાઠવા તેમજ સુરપાલસિંહ અને રામસિંહ પરમારનું નામ સામેલ છે। રામસિંહ પરમારની જો વાત કરવામાં આવે તો તેઓ કેતન ઇનામદાર જૂથના માનવામાં આવે છે અને સાવલીમાં જ્યાં 2 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા, એટલે માત્ર તે રામસિંહ પરમાર જ બાકાત રહ્યા અને તેમને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા। એવા 6 નામ છે જેઓ બિનહરીફ જાહેર થયા છે, એટલે તેમણે કોઈ પણ પ્રકારની ચૂંટણીનો સામનો નહીં કરવો પડે। બિનહરીફ તેઓ સત્તામાં આવશે। બરોડા ડેરીમાં જે આ 6 બિનહરીફ નામ છે, ભાજપે સત્તાવાર તેમને મેન્ડેટ આપ્યા છે। હવે જો કે જિલ્લા પ્રમુખની મૌખિક સૂચના બાદ છેલ્લે તેમના નામ જાહેર કરવામાં આવ્યા છે। મોડા ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યા, તેને લઈને પણ ક્યાંક અટકળો ચાલી રહી હતી। જો કે આખરે મેન્ડેટ આપી દેવામાં આવ્યા અને તેમને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી। આ જે નામ છે, જેમાં સતીશ પટેલ, શૈલેષ પટેલ અને રણજીત રાઠવા સહિત સુરપાલસિંહ અને રામસિંહ પરમારનું નામ સામેલ છે, જેમને મેન્ડેટ આપવામાં આવ્યા છે। તેમની સામે કોઈ પણ હરીફ ઉમેદવાર પણ નથી, બિનહરીફ તેઓ જાહેર થયા છે। બરોડા ડેરીના માળખામાં જ્યાં 6 ઉમેદવાર હવે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે। સાવલીથી કેતન ઇનામદાર જૂથના રામસિંહ પરમાર અહીં બિનહરીફ થયા છે। સહકારી માળખું બરોડા ડેરીનું, જેમાં 6 ઉમેદવારો ભાજપના બિનહરીફ જાહેર થયા। બિનહરીફ જાહેર થયા બાદ છેલ્લે ભાજપ તરફથી તેમને મેન્ડેટ આપવામાં આવ્યું। આ અંગે વધુ જાણકારી આપી રહ્યા છે અલ્પેશ, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। અલ્પેશ, મોડા ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પ્રમુખની સૂચનાથી તેમને મેન્ડેટ આપ્યા। જે 6 ઉમેદવાર છે બિનહરીફ જાહેર થયા છે, જેમાં સાવલીની વાત કરીએ તો કેતન ઇનામદાર જૂથના રામસિંહને પણ મેન્ડેટ આપવામાં આવ્યું છે। શું વધુ વિગત? બિલકુલથી જે બરોડા ડેરીની ચૂંટણીને લઈને જે ઉમેદવારો છે તે પક્ષ તરફથી મેન્ડેટ આવે તેની રાહ જોઈ રહ્યા હતા અને ગઈકાલે મોડી રાત્રે જે પક્ષ તરફથી જે મેન્ડેટ છે તે આપવામાં આવ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો આ અગાઉ પણ 6 જેટલી જે બેઠકો હતી કે ત્યાંથી જે ઉમેદવારો છે તે બિનહરીફ જાહેર થયા હતા। દીનુ મામા હોય, તેમ સંગ્રામસિંહ રાઠવા હોય, તેમ જીબી સોલંકી હોય, આ તમામ લોકો હતા કે તેઓ બિનહરીફ જાહેર થયા હતા અને ત્યારબાદ ગઈકાલે મોડી રાત્રે જે બાકી બચેલા જે ઉમેદવારો છે તેમને પક્ષ તરફથી મેન્ડેટ આપવામાં આવે છે। ખાસ કરીને વાત કરીએ તો સતીશ પટેલ હોય, શૈલેષ પટેલ હોય, રણજીત રાઠવા, રામસિંહ પરમાર અને સુરપાલસિંહ પરમાર, આ તમામ લોકોને ગઈકાલે જિલ્લા પ્રમુખ દ્વારા ટેલિફોનિક જાણ કરી અને મેન્ડેટ છે તે આપવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો સાવલીની વધુ એક બેઠક છે તે બિનહરીફ જાહેર થઈ છે। જોકે સાવલીના જે ધારાસભ્ય છે કેતન ઇનામદાર, તેમના જે એક નજીકના ગણાતા, તેમના જૂથના ગણાતા રામસિંહ પરમાર છે કે તેઓ પણ આ જે
બરોડા ડેરીમાં ઉમેદવારી નોંધાવી હતી અને તેમની સામે અન્ય 2 જેટલા જે ઉમેદવારો પણ હતા. જોકે આ 2 ઉમેદવારોએ ફોર્મ છે તે પરત ખેંચ્યું છે અને આ જે રામસિંહ પરમાર છે કે તેઓ પણ બિનહરીફ જાહેર થઈ ગયા છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે બરોડા ડેરીનું જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી જે પક્ષના મેન્ડેટની રાહ જોઈ રહ્યા હતા અને ગઈકાલે આ જે તમામ મેન્ડેટ છે તે આવી ગયા હતા અને તેમાંથી કેટલીક બેઠકો પણ બિનહરીફ થયેલી જોવા મળે છે. એટલે અત્યાર સુધીમાં 19 ઝોનમાંથી કુલ 7 જેટલી બેઠકો છે તે બિનહરીફ થઈ ગઈ છે અને અન્ય જે બાકી રહેલા ઉમેદવારો હતા કે તેમને પણ પક્ષે મેન્ડેટ આપી દીધા છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.